ગૃહ રાજ્યમંત્રી અસામરિક તત્વોનો વરઘોડો નીકળશે તેમ કહી રહ્યા છે. જોકે તેની સામે અસામરિક તત્વો રોજોરોજ આતંક મચાવી રહ્યા હોવાના વિડીયો સામે આવી રહ્યા છે. ત્યારે વરાછા વિસ્તારમાં આવેલા હરિધામ સોસાયટીમાં અસામરિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને દુકાનમાં હથિયાર સાથે ઘૂસી તોડફોડ કરાઈ છે. તેને લઈને સુરતના કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. સુરતમાં રોજેરોજ અસામરિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. તો હાલમાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે અસામરિક તત્વોના વરઘોડા તો નીકળશે અને તેઓ લંગડાતા પણ ચાલશે. જોકે તેમ છતાં સુરતમાં જાણે અસામરિક તત્વોનો આતંક વધી રહ્યો તેમ લાગી રહ્યું છે. તે વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં એક બાઇક પર આવેલા બે અસામરિક તત્વોમાંથી એકે હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે દુકાનમાં ઘૂસી જઈ દુકાન બંધ કરાવવા રોફ જમાવી તોડફોડ કરી હતી. સાથે દુકાન બંધ કરે તે પહેલા કાચની બોટલો સહિત સામાન રોડ પર ફેંકી તોડફોડ પણ કરી હતી. જ્યારે અન્ય કોઈ આગળ આવે તો તીક્ષ્ણ હથિયાર વડે મારવાનો પણ પ્રયાસ અસામરિક તત્વે કર્યો હતો. દુકાનના સીસીટીવીમાં અસામરિક તત્વોનો આતંક સામે આવતા પોલીસે અસામરિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.